ભરૂચ જિલ્લાના આમોદથી મોટા સમાચાર સામે આવ્યા છે। આમોદ તાલુકા પંચાયતની રેકોર્ડ રૂમમાં એકાએક આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે। રાત્રિના 3 વાગ્યાના અરસામાં એકાએક રેકોર્ડ રૂમમાં આગ લાગી હોય। રેકોર્ડ રૂમમાં આગ લાગવાને લઈ જૂના તમામ કાગળિયા રેકોર્ડો નષ્ટ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે। આમોદ નગરપાલિકા તાલુકા પંચાયતની બિલકુલ બાજુમાં હોય, પરંતુ આમોદ નગરપાલિકાનું ફાયર ફાઇટર શોભાના ગાંઠિયા સમાન રહ્યું। કરજણ નગરપાલિકાનો ફાયર ફાઇટર ઘટના સ્થળે આવી અને આગને કાબૂમાં લેવામાં આવ્યું હતું। આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે, પરંતુ જોઈએ તો આગ લાગી છે। જૂના તમામ રેકોર્ડો નષ્ટ થયા છે, જેને લઈને હાલ તપાસ હાથ ધરાઈ છે। ભરૂચ જિલ્લામાં એક અઠવાડિયામાં એક પછી એક આગની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આમોદ તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી। આ ઘટનાને લઈ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી શું કહી રહ્યા છે, નિહાળો આ વિડીયોમાં। ગત રાત્રિના રોજ બરાબર રાતના 3 થી 4ના સમય દરમિયાન આમોદ તાલુકા પંચાયતની સામે આવેલ કોમ્યુનિટી હોલની અંદર આગ લાગી હતી અને એ આગની અંદર તાલુકા પંચાયતના ઘણા બધા રેકોર્ડો જ્યાં ઘણા સમયથી મૂકવામાં આવેલા તે બળીને ખાક થઈ ગયા છે। એક રૂમ તો આખી બળીને નષ્ટ થઈ ગઈ છે અને લોકોની ચર્ચા મુજબ કદાચ કોઈએ જાણી બૂજીને આ આગ લગાડવામાં આવી હોય એવું અત્યારે સ્થળ તપાસ કરતાં જાણવા મળ્યું છે। તો આ વિષયમાં અમે એટલું કહેવા માગીએ છીએ કે આની અંદર જે કોઈ સંડોવાયેલા હશે તેની ઉપર સખત ને સખત કાર્યવાહી કરવામાં આવશે। સરકારમાં આની રજૂઆત કરવામાં આવશે અને તમામ પ્રકારે આના પગલાં લઈશું, એમાં કોઈ મિનમેક નથી। તો આજે અત્યારે અમે સૌ પીડીઓ છે, સાથે તાલુકા પંચાયતના પ્રમુખ છે, તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા દીપકભાઈ ચૌહાણ, સૌ કાર્યકર્તાઓ અત્યારે સ્થળની મુલાકાત લીધી અને આગળની કાર્યવાહી કરીશું એવી અમે ખાતરી આપી। Subscribe now and press the bell icon.